ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 7નું રીડ 2 ફર્સ્ટ એડ એની ચર્ચા કરીશું. એડ એટલે હેલ્પ, ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર, પ્રાથમિક મદદ કે જે કોઈ પણ વ્યક્તિને ઇન્જરી થઈ હોય એટલે કે એને કોઈ ઘાયલ થયું હોય ત્યારે જે આપવામાં આવે સારવાર તેને ફર્સ્ટ એડ કહેવાય. જે પ્રાથમિક સારવાર આપવી જોઈએ તેના વિશેની વાત કરવામાં આવી છે. અને દરેક વ્યક્તિને નાની મોટી જે પણ ઈજા થાય છે તે ઈજામાં કઈ સારવાર પ્રાથમિક આપવી જોઈએ તેની જાણકારી હોવી જ જોઈએ, જેથી કરીને આપણે પોતે પણ સલામત રહી શકીએ અને બીજાને પણ સલામતી આપી શકીએ. તો ચલો શીખીએ કેટલાક ફર્સ્ટ એડના સિદ્ધાંતો. First aid is the immediate medical help given to an injured person before he or she is taken to the hospital. હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જે સારવાર અપાય છે, મેડિકલ હેલ્પ જે અપાય છે તેને ફર્સ્ટ એડ કહેવાય. ફર્સ્ટ એડ હેલ્પ્સ ટુ મેક શ્યોર ધેટ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અ ડૉક્ટર કેન હેલ્પ. ડૉક્ટર આવે તે પહેલાં જ થોડી ઘણી સારવાર આપણે જો આપી શકીએ તો પેશન્ટ છે સેફ અને કમ્ફર્ટેબલ થઈ જાય છે ને એ સમયે આપવામાં આવતી સારવારને ફર્સ્ટ એડ કહેવામાં આવે છે. ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ, મેજર એટલે બહુ ગંભીર અકસ્માત જ્યારે થયો હોય ત્યારે ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ આવર હેઝ સેવ્ડ મેની લાઈવ્સ. કેટલીક વાર પહેલા કલાક દરમિયાન આપવામાં આવેલી જે પ્રાથમિક સારવાર છે તેના કારણે ઘણા ગંભીર જે એક્સિડન્ટ્સ હોય છે, અકસ્માતો હોય છે, તેમાં માણસની જિંદગી બચી જવાના પણ ઉદાહરણ બનેલા છે. અને માટે જ ફર્સ્ટ એડ એ ખૂબ જરૂરી બાબત છે, શીખવી જરૂરી છે. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. જુદી જુદી ઇન્જરીઝને જુદી જુદી રીતે ટ્રીટ કરવી પડે. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. ફર્સ્ટ એડ આપતા પહેલાં તમારે તમારા હાથ સાબુ અને પાણીથી બરાબર ધોવા જોઈએ. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વુન્ડ્સ. વુન્ડ્સ એટલે ઘા. જે ઘા હોય અને જો તમારો હાથ અડે તો એનો ચેપ લાગી શકે છે, તમારો ચેપ એને લાગી શકે છે અને માટે તમારે તમારા હાથ વ્યવસ્થિત સાબુ અને પાણીથી ધોવા જોઈએ. હવે પહેલી ઇન્જરી બર્ન્સ એટલે કે દાઝી જવાથી જે ઈજા થાય છે ત્યારે શું ફર્સ્ટ એડ કરવો જોઈએ તે સમજાવ્યું છે. બર્ન્સ આર કોઝડ બાય ફાયર, બોઇલિંગ વોટર, સ્ટીમ, ફાયર ક્રેકર્સ, સમ કેમિકલ્સ ઓર હોટ ઓબ્જેક્ટ્સ. કેટલાક કેમિકલ્સ જેવા કે એસિડ ને વગેરે, ફાયર વર્ક્સ એટલે કે ફટાકડા, સ્ટીમ એટલે વરાળ, બોઇલિંગ વોટર ઉકળતા પાણી અને આગ વગેરેથી જ્યારે કોઈ વ્યક્તિ દાઝી જાય છે ત્યારે ખૂબ ઈજા થતી હોય છે. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ, અને એ પેઇનફુલ પણ બહુ છે. પેઇનફુલ એટલે દર્દ આપે તેવું હોય છે. કોઝ અ લોટ ઓફ ડેમેજ, અને બહુ મોટા પાયે એ શરીરને નુકસાન કરે છે. ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. જો યોગ્ય રીતે દાઝી જવાના કેસમાં ટ્રીટમેન્ટ ન મળે તો બહુ મોટું નુકસાન થતું હોય છે. તો એના માટે શું કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ ક્લોધિંગ વિચ કવર્સ ધ બર્ન્ટ સ્કિન. જ્યારે કોઈ દાઝી ગયેલી સ્કિન હોય અથવા કોઈ દાઝી ગયું હોય તો સૌથી પહેલાં એના જે કપડાં છે તે હટાવી દો. ધેન પોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ્સ. અને જે ભાગ દાઝી ગયો છે તેના પર કેટલીક મિનિટો સુધી ઠંડુ પાણી રેડ્યા કરવું. સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કૂલ વોટર ફોર 20 to 30 મિનિટ્સ વિલ હેલ્પ રિલીવ પેઇન. સોક કરવું મીન્સ કે ડૂબાડી રાખવું. ને ઠંડા પાણીમાં જ્યારે
ડુબાડી રાખવામાં આવે જે દાજી ગયેલો ભાગ હોય તેને 20થી 30 મિનિટ સુધી, તો એ જે બળતરા છે એમાં ઘણી બધી રાહત થઈ જાય છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ બોડીનો ભાગ દાજ્યો હોય. જ્યારે સમગ્ર શરીર દાજ્યું હોય ત્યારે આ શક્ય છે નહીં. ત્યારબાદ anesthetic skin sprays and creams may cause an allergic reaction. તમે ટીવી પર કેટલીક વાર એડ જોતા હશો કે અમુક પ્રકારના ઓઇન્ટમેન્ટ એટલે કે ક્રીમ આવે છે કે જે દાજ્યા પર લગાવવાનું કહેવામાં આવે છે. પરંતુ આ જે એનેસ્થેટિક એટલે કે એ બેરું કરી નાખે તેવી સ્પ્રે આવે છે, એ એનેસ્થેટિક સ્કિન સ્પ્રે વાપરો કે ક્રીમ વાપરો તો એનાથી કેટલીક વ્યક્તિઓને એલર્જી થતી હોય છે, ને માટે દાજ્યું હોય કોઈ તો તરત આ ક્રીમ લગાવવાનું જરૂરી નથી, અથવા એનાથી ફાયદો નથી થતો, પરંતુ ઠંડા પાણીથી થાય છે ફાયદો. ઇફ ધેર આર નો ઓપન બ્લિસ્ટર્સ, ઓપન બ્લિસ્ટર્સ એટલે ખુલ્લા ઘા જેમાંથી લોહી આવતું હોય, એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ. અને જો ઓપન બ્લિસ્ટર્સ ન હોય એટલે કે ખુલ્લા ઘા ન હોય તો તમે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ આપી શકો છો. એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ, અને સૂકા બેન્ડેજ એટલે પાટો વડે એ બાંધી દો. ડોન્ટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ જેલી ઓર આઈસ. જૂના વિચારો પ્રમાણે, જૂની માન્યતા પ્રમાણે આવી બટર, ઘી જેવી ઓઇલવાળી વસ્તુ, ઓઇલી વસ્તુ લગાવવામાં આવતી કોઈ દાજે તો, અથવા તો બરફ ઘસવામાં આવતો, પણ હવે એ પણ ના પાડવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે માત્ર ઠંડુ પાણી રેડ્યા કરો. અને ઠંડા પાણીમાં તમે જો દાજી ગયેલો હિસ્સો ડુબાડી રાખો તો એનાથી પણ ફાયદો રહે છે. ઇન કેસ ઓફ વેરી સિવિયર બર્ન્સ ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સૂન એઝ પોસિબલ. જો વધુ પડતું સિવિયર બર્ન એટલે ગંભીર રીતે કોઈ દાજી ગયું હોય ત્યારે તરત જ હોસ્પિટલ લઈ જાઓ. ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક. અને પેશન્ટ જે છે એને ખૂબ પાણી પીવાનું આપવું જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કટ્સ એન્ડ બ્રુશિસની. કટ્સ એટલે ઘા અને બ્રુસીસ એટલે પણ છોલાઈ જવું, વાગી જવું, કપાઈ ગયો હોય કોઈ હાથ, એટલે કે ટૂંકમાં ઘા પડ્યો હોય, ઇન્જરી થઈ હોય. ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ, વોશ ધ વુન્ડ well with an antiseptic soap and plenty of clean lukewarm water. લ્યુકવોર્મ એટલે હૂંફાળું પાણી. હૂંફાળા પાણી વડે એ ઘાને પહેલાં તો સાફ કરો, એન્ટિસેપ્ટિક સોપ વડે સાફ કરો. ત્યારબાદ ડ્રાય ધ વુન્ડ વિથ અ સ્વેબ ઓફ કોટન. કોટનનો જે પૂમડા હોય, પોલ હોય, એના વડે એ જે ઘા છે એને ડ્રાય કરી નાખો ધોયા પછી. ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઝ, બ્લીડ એટલે ક્રિયાપદ છે, બ્લીડ એટલે લોહી નીકળવું, જેના પરથી નાવ નવ્યું બ્લડ. જો બ્લીડિંગ અટકે નહીં, લોહી વહેવાનું અટકે નહીં અને ચાલુ જ રહે તો પ્રેસ અ થિક પેડ ઓફ ગૂઝ કવર્ડ કોટન ઓન ધ વુન્ડ ટીલ ઇટ સ્ટોપ્સ બ્લીડિંગ. મેડિકેટેડ જે રૂ આવે છે એને ગૂઝ પેડ કહેવાય. એ ગૂઝ પેડ એ વુન્ડ પર, એ ઘા ઉપર દબાવી દેવું જોઈએ, કવર કરી દેવું જોઈએ એનાથી, જેથી કરીને બ્લીડિંગ સ્ટોપ થઈ જાય. એપ્લાય એન એન્ટિસેપ્ટિક ક્રીમ એન્ડ કવર ધ વુન્ડ વિથ કોટન. ત્યારબાદ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી અને એ ઘાને કવર કરી દેવો જોઈએ, બંધ કરી દેવો જોઈએ. યુઝ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બિગ. જો વધારે પડતો ઊંડો ઘા હોય તો તેના પર પાટો બાંધવો જોઈએ.
ચેન્જ ઇટ ડેઇલી, અને રોજે રોજે પાટો બદલ્યા કરવો જોઈએ. ડોન્ટ કીપ ધ વુન્ડ ઓપન. જ્યારે પણ કોઈ આવો ઘા પડ્યો હોય ત્યારે એ ઘાને ખુલ્લો ન રખાય. ઇફ ધ કટ ઇઝ ડીપ, જો વધારે ઊંડો ઘા હોય તો ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર. પ્રેસ ધ પેડ ઓફ ગૂઝ કવર્ડ કોટન ઓર ક્લોથ ટુ ધ વુન્ડ. એના ઉપર કોટન એટલે કે રૂ મૂકવું જોઈએ, પાટો બાંધવો જોઈએ. If the wound is on the hand or leg that continues to bleed, take a wide piece of cloth or a handkerchief. જ્યારે કટમાંથી વધારે પડતું લોહી હાથ અને પગ ઉપર હોય અને વધારે પડતું લોહી નીકળતું હોય તો મોટો ટુકડો લો કપડાનો અથવા હેન્કરચીફ લો અને એને ટાઈ ધ ક્લોથ ટાઇટલી એટ અ લિટલ અબાવ ધ વુન્ડ. વુન્ડ એટલે કે જે ઘા પડ્યો છે એની ઉપર ખૂબ કચકચાવીને એ કપડાને બાંધી લો. આમ કરવાથી આગળથી જ લોહીનો પ્રવાહ અટકી જશે, એટલે ઘામાંથી આવતો લોહી જે છે એ બંધ થઈ જશે. અને આ પદ્ધતિને કહેવાય છે ટોર્નિકેટ. એટલે કે મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ એઝ ઇટ કેન કોઝ ઇન્જરી. બહુ વધારે પડતું પણ ટાઈટ ન હોવું જોઈએ. અને સ્લીડ અ ફિંગર અંડર ઇટ. એક આંગળી જઈ શકે એટલું ટાઈટ હોવું જોઈએ. અને આનાથી વધારે જો તમે આ હેન્કરચીફ કે કપડાને ટાઈટ કરી દો તો વધુ પડતું નુકસાન એની નસોને થઈ શકે છે, એટલે એ પણ ન કરવું જોઈએ. આ રીતે વધુ લોહીને અટકાવવા માટે ટોર્નિકેટ નામની પદ્ધતિથી લોહીને અટકાવવાનું કરવું જોઈએ કામ. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. ડૉક્ટર પાસે લઈ જાઓ. ડૉક્ટર માઇટ ડિસાઇડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ અ ડિસીઝ કોલ્ડ ટીટેનસ. ટીટેનસ એટલે ધનુર. ધનુર ન થાય તે માટે, કેમ કે ધનુર એ ખુલ્લા ઘાને ક્યાંકથી લાગેલા જમ્સ અને ચેપ વગેરેને કારણે થતો રોગ છે. એટલે ખુલ્લા ઘાનોમાંથી એનો ચેપ જલ્દી લાગી શકે છે. માટે ડૉક્ટર જ્યારે પણ કોઈને ઊંડો ઘા પડ્યો હોય તો તરત જ એને ટીટેનસનું ઇન્જેક્શન આપે છે કે જેથી કરીને એને એ ઇન્ફેક્શન ન થાય. ત્યારબાદ જોઈએ આપણે ફ્રેક્ચર્સની. ફ્રેક્ચર્સ એટલે બોન્સમાં જે ક્રેક પડે છે, હાડકામાં જે તિરાડ પડે, હાડકાં તૂટી જાય છે, એને ફ્રેક્ચર કહેવાય. સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન બ્રોકન બોન. બ્રોકન બોન એટલે તૂટેલા હાડકાં. તૂટેલા હાડકામાં ફ્રેક્ચર જ્યારે આવે ત્યારે શું કરવું એ અહીં સમજાવ્યું છે. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇટ ઇઝ વેરી પેઇનફુલ. એ પણ બહુ પેઇનફુલ છે ઇન્જરી. ડોન્ટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ. લિમ્બ એટલે અંગ. ઘાયલ થયેલા અંગને હલાવવું નહીં જ્યારે ફ્રેક્ચર થાય ત્યારે. પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. સ્વેલિંગ એટલે કે સૂજન. સ્વેલિંગ સૂજી જવું. સૂજી ગયેલા ભાગને ઉપર બરફ લગાવો. ડોન્ટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ. તૂટેલા હાથ કે પગને હલાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. પેશન્ટને મનાઈ કરો કે તે તૂટી ગયેલા હાથ પગને હલાવે નહીં વારંવાર. યુઝ સ્પ્લિન્ટ્સ ટુ મેક શ્યોર દેટ ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ. સ્પ્લિન્ટ જે આવે છે જોડી જેવું, એને લગાવો અને ધ્યાન રાખો કે એ બોન્સને હલાવી ન શકે, એના માટે સ્પ્લિન્ટ વાપરો. યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ. સ્લિંગ જે આપણે ગળામાં પટ્ટો બાંધી અને હાથને સપોર્ટ આપવામાં આવે છે, જોડી બનાવવામાં આવે છે, એને સ્લિંગ કહેવાય.
એવું બનાવીને પણ તમે એની મૂવમેન્ટ અટકાવી શકો છો. ટેક ધ પેશન્ટ ટુ અ ડૉક્ટર એઝ સૂન એઝ પોસિબલ. પેશન્ટને ડૉક્ટર પાસે લઈ જાઓ. સ્પ્રેન્સ એટલે કે મચકોડ. કેટલીક વાર મસલ્સમાં જ્યારે પેઇન આવે છે, એ ડિસલોકેટ થઈ જાય છે, તેને સ્પ્રેન્સ કહેવાય. સમટાઈમ્સ જોઈન્ટ્સ લાઇક ધ એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ. કેટલીક વાર આ જોઈન્ટ્સમાંથી આપણા જે હાથ કે પગના જોઈન્ટ્સ છે ત્યાંથી વળી જાય છે હાથ કે પગ, એટલે કે મચકોડ આવી જાય છે. ધ જોઈન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇટ ઇઝ વેરી પેઇનફુલ. આ જગ્યાએથી જોઈન્ટ જે છે, મસલ જે છે એ સૂજી જાય છે અને ખૂબ દર્દ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ સ્પ્રેન. અને સ્પ્રેન પછી એમાં શું કરવાનું એ જોઈએ. વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેન્ડ, યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. આઈસ પેકનો ઉપયોગ કરો. ડોન્ટ લેટ ધ જોઈન્ટ ટુ બી મૂવ્ડ. જોઈન્ટ્સ વધુ હલે નહીં એ રીતે પ્રયત્ન કરો. આસ્ક એન એડલ્ટ ટુ એપ્લાય અ કાઇન્ડ ઓફ બેન્ડેજ ધેટ વિલ સપોર્ટ ધ જોઈન્ટ એન્ડ પ્રિવેન્ટ મૂવમેન્ટ. એવો પાટો બાંધી દો કે જેથી એ જે જોઈન્ટ છે ત્યાંથી હાથ પગને હલનચલન ન થાય અને એને સપોર્ટ મળી રહે. યુ કેન યુઝ સ્પ્લિન્ટ્સ ટુ મેક શ્યોર ધ જોઈન્ટ ડઝ નોટ મૂવ. સ્પ્લિન્ટ્સનો ઉપયોગ કરી શકો જેથી ત્યાંથી જે મસલ છે તે હલે નહીં. અને ટાઈ ધ સ્પ્લિન્ટ્સ અબાઉ એન્ડ બિલો ધ જોઈન્ટ. જ્યાંથી મચકોડ આવ્યો હોય ત્યાં નહીં, પરંતુ મચકોડની ઉપર અને નીચેના ભાગમાં સ્પ્લિન્ટ્સને બાંધો કે જેથી એને સપોર્ટ મળી રહે. ત્યારબાદ બાઇટ્સ એટલે કે ડંખ. કેટલીક વાર ઝેરી પ્રાણી કે ઝેરી જીવજંતુ કરડી જાય તો શું કરવું? The bites of animals can sometimes be dangerous. There are many kinds of germs that live in the mouths of animals like dogs and cats. કેટ્સના જે કેટ્સ અને ડોગ જ્યારે કરડે ત્યારે એના મોઢામાં જે જર્મ્સ હોય છે એ આપણા શરીરમાં દાખલ થાય છે. કરડે એટલે દાખલ થાય. The bites of these animals can lead to the spread of diseases like rabies. રેબીઝ એટલે અડકવા. કૂતરા બિલાડાને કરડવાથી કેટલીક વાર એમના મોઢાના જર્મ્સ આપણા શરીરમાં દાખલ થાય છે, જે માણસમાં હડકવા ફેલાવી શકે છે. વોશ ધ અને જ્યારે આવું બને ત્યારે કોઈ પણ પ્રાણી કરડ્યું હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વોશ ધ વુન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. ધ ડૉક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન્સ ટુ પ્રિવેન્ટ રેબીઝ. એ ઇન્જેક્શન હંમેશા આવું પ્રાણી કરડે તો હડકવાનું ઇન્જેક્શન લેવું જ પડે અને લેવામાં આવે છે. Most of the snakes in Gujarat are non-poisonous. In case of a venomous snake bite, venomous એટલે પણ poisonous. venomous એટલે poisonous. જ્યારે આપણા ગુજરાતમાં મોટા ભાગે બિનઝેરી સાપ છે, પરંતુ જો કોઈ ઝેરી સાપ કરડે તો ડોન્ટ અલાઉ ધ વિક્ટિમ ટુ મૂવ એઝ ધીસ વિલ સ્પીડ અપ ધ સ્પ્રેડ ઓફ ધ વેનમ થ્રુ ધ બોડી. જ્યારે સાપ કરડે ત્યારે પેશન્ટને હલવા ના દો, કેમ કે હલનચલનથી શરીરમાં
ઝેર ફેલાવાની પ્રક્રિયા ઝડપી બનશે. લેટ ધ પેશન્ટ લાઈ ડાઉન ઇન સચ અ વે દેટ ધ બીટન પાર્ટ ઇઝ વેલ બિલો ધ લેવલ ઓફ ધ હાર્ટ. જ્યારે સ્નેક બાઇટ થાય ત્યારે એવી રીતે પેશન્ટને સુવાડો કે જ્યાં ડંખ હોય, જે શરીરના જે ભાગે ડંખ માર્યો હોય તે ભાગ તેના હાર્ટના લેવલથી નીચે રહે. એટલે કે હાર્ટ કરતાં એનું લેવલ નીચું હોય તો એ હાર્ટ સુધી ઝેર પહોંચતું નથી અથવા પહોંચતા વાર લાગે છે અને આપણને સમય મળી જાય છે દવાખાના સુધી પહોંચવાનો. અને આ માટે આ રીતે એને સુવાડો કે જેથી હાર્ટ કરતાં જ્યાં એને ડંખ લાગ્યો છે તે પોર્શન નીચે હોય. ટાઈ અ બેલ્ટ ઓર અ ક્લોથ સ્ટ્રીપ જસ્ટ અબાઉ ધ બાઇટ ટુ સ્ટોપ ધ વેનમ ફ્રોમ સ્પ્રેડિંગ. વેનમ એટલે ઝેર, પોઈઝન. ઝેર શરીરમાં ન ફેલાય એના માટે જ્યાં પણ બાઇટ એટલે કે ડંખ લાગ્યો હોય તેની ઉપર એક બેલ્ટ અથવા તો કપડાની પટ્ટી ટાઈટ બાંધવાની, જેના કારણે એ ઝેર આગળ ફેલાતું અટકાય છે. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિજિએટલી. અને પેશન્ટને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ. નોઝ બ્લીડ્સ એટલે કે નાક વહેવાની એટલે કે નાકમાંથી લોહી નસકોરી ફૂટવાની જે ક્રિયા છે એને નોઝ બ્લીડ્સ કહે છે. A nosebleed can occur due to an accident, irritation, dryness of the lining of the nose, allergy, cold, heat or something stuck in the nose. આ રીતે નસકોરી ફૂટવા માટેના ઘણા કારણો છે. ક્યારેક એક્સિડન્ટના કારણે નાકની નસ તૂટી જાય છે, ફાટી જાય છે, એના કારણે નસકોરી ફૂટે છે. ઇરિટેશન, કોઈક પ્રકારનું કોઈ એલર્જી કે ઇરિટેશન થયું હોય એના કારણે ફૂટે. ડ્રાયનેસ, નાકની અંદરની ચામડી લાઇનિંગ જે હોય છે તે વધુ પડતી ડ્રાય થઈ જાય ત્યારે પણ નસકોરી ફૂટે છે. વધુ પડતી ઠંડીમાં નસો સંકોચાવાને કારણે પણ નસ ફૂટે અને નાકમાંથી લોહી વહેવા લાગે. ખૂબ ગરમી હોય ત્યારે પણ નસકોરી ફૂટી શકે છે. અને અને ક્યારેક કશુંક નાકમાં ફસાઈ ગયું હોય, સમથિંગ ગોટ સ્ટક ઇન ધ નોઝ, કંઈક ફસાઈ ગયું હોય ત્યારે પણ નાકની નસો ફૂટે છે અને લોહી નીકળવાનું શરૂ થાય છે. અને જો શરીરમાંથી વધુ પડતું લોહી વહેવા લાગે તો એ પેશન્ટ માટે ડેન્જરસ પણ બની શકે છે. અને માટે કોઈપણ પ્રકારનો જ્યારે બ્લડ ફ્લો શરીરમાંથી થઈ રહ્યો હોય તેને અટકાવવા માટેના તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને નોઝ બ્લીડમાં શું કરવું જોઈએ તો અહીં તમારે આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી. લીન ફોરવર્ડ એટલે આગળની તરફ ઝૂકી જવું. પેશન્ટને આગળની તરફ સ્લાઇટલી ઝુકાવી દો. ત્યારબાદ બ્રીથ થ્રુ ધ માઉથ, એને મોઢેથી શ્વાસ લેવાનું કહો. પિંચ ધ નોઝ, પિંચ કરવું એટલે આમ તો પિંચ એટલે ચપટી, અહીંયા અર્થ લેવાનો છે કે એને દબાવી દેવું. પિંચ એટલે ચૂંટલી ભરવી એમ પણ થાય અને ચૂંટલી ભરતી વખતે
આપણે થંબ અને ફોર ફિંગર એટલે કે પહેલી આંગળી અને આંગળા વચ્ચે નાકને દબાવી દઈએ છીએ. એમ અહીંયા કહ્યું છે કે નોઝ બ્લીડ થાય ત્યારે તમારી આંગળી અને અંગૂઠા વચ્ચે નાકને દબાવી દો ફોર અબાઉટ 10 મિનિટ્સ. 10 મિનિટ સુધી દબાવી દો અને સતત એને સૂચના આપતા રહો કે મોઢેથી શ્વાસ લીધા કરે. ઓર અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ્સ. 10 મિનિટ દબાવી રાખો અથવા તો બ્લીડિંગ અટકે નહીં ત્યાં સુધી દબાવી રાખો. પુટ એન આઈસ ક્યુબ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. તેના મોઢામાં એને આઈસ ક્યુબ કે આઈસ કેન્ડી આપી દો. ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ. મોઢામાં ઠંડક થશે અને બ્લડ પણ ઠંડુ થશે. એના કારણે નાકમાંથી વહેતો જે બ્લડ ફ્લો છે એ ધીમો પડશે અને છેવટે અટકી જશે. તો આ રીતે આપણે જુદા જુદા સામાન્ય જે ઇન્જરી એટલે કે ઘટનાઓ એક્સિડન્ટ્સમાં જે ઘાયલ થાય છે અથવા તો જે ઈજા થાય છે એ ઈજા દરમિયાન કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ તે વિશેની માહિતી આપણે આજે અહીંયા આ પાઠમાં મેળવી. અને યોગ્ય કાર્ય પદ્ધતિથી આપણે કોઈપણ ઇન્જર્ડ વ્યક્તિને ખૂબ સારી રીતે એક સપોર્ટ, એક હિંમત આપી શકીએ છીએ તેની આ વાત છે. તો આ માહિતી તમે સૌ યાદ રાખશો અને અન્ય લોકોને ઉપયોગી બનવા માટેની કોશિશ કરશો એ જ આશા સાથે આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ગ્લોસરીના શબ્દાર્થ તમારે સૌએ નોટબુકમાં લખી નાખવાના છે. અસ્તુ.